અત્યારે સમગ્ર દેશમાં નવા વર્ષના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત પેલેડિયમ મોલમાં શનિવારે ગરમ વાતાવરણ સર્જાયું હતું। ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી માટે મોલમાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ભગવા સેના કાર્યકરોએ મોલમાં લગાવવામાં આવેલ ક્રિસમસ ટ્રી અને અન્ય ડેકોરેશનનો વિરોધ કર્યો। પ્રદર્શનકારીઓનો દાવો હતો કે આ પ્રકારના ડેકોરેશન તેમના ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે। ઘટનાની ગંભીરતા જોતા મોલ મેનેજમેન્ટે ડેકોરેશન તાત્કાલિક હટાવી દીધા। ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે એટલે કે પેલેડિયમ પહોંચ્યો। પોલીસ દ્વારા ભગવા સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરી વધુ પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયા। વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિ તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી છે અને કોઈ પણ અપ્રિય ઘટના નથી બની। મોલ અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। આ ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે। હાલ મોલમાં અને આસપાસમાં વાતાવરણ શાંતિપૂર્ણ છે અને પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। આ ઘટના દર્શાવે છે કે તહેવારો અને ધાર્મિક લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે। પેલેડિયમ મોલના લોકો અને મુલાકાતીઓ માટે હવે પરિસ્થિતિ સામાન્ય બની ચૂકી છે અને નાગરિકો ફરીથી તહેવારના ઉત્સવ સાથે પોતાના જીવનમાં વ્યસ્ત થઈ રહ્યા છે।